તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કમાલછોડ એટલે કે બાજીપુરા ગામની હદમાં આવેલ ગંગા ઉર્જા નામની સીએનજી ગેસ બનાવતી કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલ પ્રદૂષણને કારણે પડોશના વ્યારા તાલુકાના બોરખડી ગામના લોકો અને પશુઓ માટે મોટો માથાનો દુખાવો ઊભો થયો છે। હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ તેમજ ગ્રામજનો કંપનીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। બોરખડી ગામના ગ્રામજનોનો એક મુખ્ય સવાલ એ હતો કે જો કંપની બાજીપુરા ગામની હદમાં આવેલી છે તો બાજીપુરા ગામવાળા આ ફેક્ટરીઓને રસ્તો અમારા ગામમાંથી કેમ આપે છે। ત્યારે સ્થાનિકોએ કંપની અને વહીવટી તંત્રને સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ઉપરાંત બોરખડી ગામની અંદરથી પસાર થતો કંપની તરફ જતો રસ્તો બંધ કરી દેશે। ત્યારે આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ ગ્રામજનોએ આ રસ્તો બંધ કરી દીધો છે। ઉલ્લેખનીય છે કે સીએનજી ગેસ બનાવતી કંપનીમાંથી એટલી તીવ્ર ગંધ આવતી હોય છે કે આસપાસના રહેણાંક મકાનમાં રહેતા લોકો પોતાનો ખોરાક પણ યોગ્ય રીતે લઈ શકતા નથી। વધુમાં બાજીપુરા એટલે કે કમાલછોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી આ કંપનીને લઈને ગ્રામ પંચાયતમાં માત્ર સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવેલ છે તેવું જાણવા મળી રહ્યું છે। જો કે આ પ્રકારની કંપનીઓ માટે ગ્રામ સભામાં ઠરાવ કરવાનો હોય છે અને ત્યારબાદ જ આ કંપનીઓ ચાલતી હોય છે, પરંતુ અહીં તો ક્યાંક ને ક્યાંક નીતિ નિયમોના પણ ધજાગરા ઉડાડવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે આ કંપની જે આટલા સમયથી ધમધમી રહી છે તે યોગ્ય કાયદેસર રીતે ચાલી રહી છે કે પછી આમાં પણ કોઈ ગેરરીતિ આચરવામાં આવેલ છે તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે। ત્યારે આજ રોજ થયેલા હોબાળામાં ગ્રામજનોએ અને યુવાનોએ શું કહ્યું તે જોઈએ। જી આપનું નામ? દિનેશભાઈ મકલાભાઈ ચૌધરી। તમારે રહેવાનું ક્યાં? બોરખડી। બોરખડી। આજે બધા ભેગા કેમ થયા? આજે આ રસ્તા જે પણ ગેરકાયદેથી ચાલુ કરેલા છે એ રસ્તાના માટે અમે ભેગા થયેલા છે અને એ હમણાં બંધ કરેલા છે। અહીં આ જગ્યા ઉપર આપણે જયારે ઉભા છીએ ને ત્યારે બહુ દુર્ગંધ મારતી સ્મેલ આવે છે, સુગંધ આવે છે, દુર્ગંધ આવે છે। આનાથી તમને લોકોને શું તકલીફ પડતી? અમને બહુ તકલીફ પડતી છે। હવા પાણી બધી અમારી સીનવાઈ ગયેલી છે। માખી એટલી ઉપદ્રવ કરતી છે કે પૂછવાની વાત, ઘરે બેઠા અમે ખાઈ શકતા નથી કે કોઈ પૂર્ણ અગત આવે એમને ચા પણ પીવડાવી શકતા નથી અમે બહેન। એટલી માખી પડેલી છે અમારા ગામના ફળિયામાં અંદર। અચ્છા, કયા ફળિયામાં? આ જવાહર ફળિયું। જવાહર ફળિયામાં આ જે દુર્ગંધ મારે છે એનું કારણ શું છે? એ જે પણ ફેક્ટરી આવેલી છે, જે ગેસની ફેક્ટરી આવેલી છે એ ગેસના દ્વારા બધું આ દુર્ગંધ મારતું છે અને બ્લોક ફેક્ટરી છે એ નુકસાનકારક અમને થયેલું છે। જે આ ફેક્ટરી જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી સુખ ચેન તો તમારે કહેવા અનુસાર છીનવાઈ જ ગયો છે, પણ રોગચાળાની એક સમસ્યા પણ ઊભી થઈ છે। હા, ઊભી થયેલી છે। જી, ઓકે। જી બેન, આપનું નામ? રિન્કુબેન। બેન, અહીં જે એક દુર્ગંધ મારતી એક ફેક્ટરી છે જેનું નામ ગંગા ઉર્જા છે, કહેવામાં આવે છે કે ગેસ કંપની છે, બરાબર? તો એ જે ગેસ કંપની છે એના કારણે શું શું પરિસ્થિતિઓનો સામનો તમારે કરવો પડે છે? અમને હવા પાણી બધું એ લોકોએ લઈ લીધું છે। અમને ઊંઘવામાં બેસવામાં બધે જ તકલીફ થતી છે। હવે તો ઘરમાં બી સ્માઈલ આવતી છે એની। અચ્છા, ઘરે બેસીને શાંતિથી જમી શકો? ના ના, નથી જમી શકતા। જે આનાથી નુકસાન શું શું થાય છે? નુકસાન તો અમને ઘણું જ થતું છે। નાના બાળકો છે, શ્વાસ લેવામાં બી માણસોને તકલીફ થાય। બરાબર। અને આ સિમેન્ટ વાળી બ્લોક વાળી ફેક્ટરી છે એ લોકો ગાડી લઈને જાય તો ધુમાડો બહુ ઉઠતો છે, તો ઘરમાં બધું ખાવાનું બનાવેલું એ બી અમને ફેંકી દેવું પડતું છે। એટલે ધૂળ ને રચકણો ઉડે છે એના કારણે નુકસાન પહોંચે છે, અનાજ પાણીને પણ। અને ગાડી અહીંયાથી 20-25 ની પેંડા વાળી ગાડી નીકળીને જાય તો કોઈને અડફેટ લે તો કોઈનું નુકસાન થાય એની તકલીફ છે અમને। ને લાઈટ ના થાંભલા છે, પાણીનો બોર છે, તો અમને પીવાનું પાણી બી પછી એ લોકો અહીંયાથી વાહન લઈને જાય તો અગવડ પડતી છે લેવા આવવાની। બરાબર છે। 2 વાર તો ગાડી અંદર ઘૂસી ગયેલી છે લાઈટ ના થાંભલા બાજુ। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે આ રસ્તો બંધ જ કરવાનો છે। જી, અને આ બાજુમાં દુર્ગંધ મારતી ફેક્ટરી છે તેનું શું? એ હવે સરકારે એનું કોઈ નિર્ણય લે, સારું કાર્યવાહી કરે એમ। આપણી સાથે બોરખડી ગામના એક યુવક જોડાયા છે, આપણે તેમની વાત સાંભળી કે આ એક ફેક્ટરીઓ જે અહીં ચાલી રહી છે તેનાથી ગ્રામજનોને શું શું નુકસાન થઈ રહ્યું છે અને ગ્રામજનોની માંગણી શું છે? જી, આપનું નામ? સુભાષ ચૌધરી, બોરખડી। અહીંયા પ્રથમ આ જે વિવાદ છે એ આ વ્યારા ટાઇલ્સ કંપનીના જે મોટા કોમર્શિયલ હેવી વાહનો પસાર થાય છે એના રસ્તો બંધ કરવાનો બાબત છે। આજથી 45 દિવસ પહેલા તાલુકા વિકાસ અધિકારી વ્યારાના તેમજ મામલતદારની હાજરીમાં તેમજ બોરખડી સરપંચ, બોરખડી તલાટી અને બોરખડી ગ્રામજનોની હાજરીમાં એક નિર્ણય લેવાયો હતો કે આ લોકોને 45 દિવસની મુદ્દત આપવામાં આવશે કે તમે તમારા રસ્તાની સમસ્યા જે બી કંઈ છે એ ઉકેલી લો। પણ આજે 45 દિવસ પૂર્ણ થતા હોવા છતાં પણ
આજે એ લોકોએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી, જેના કારણે આજે અમે આ રસ્તો બંધ કર્યો છે. બોરખડી ગામ ભારતના સંવિધાનની અનુસૂચિ 5 હેઠળના વિસ્તારમાં આવતું ગામ છે. તો આ ગામની અંદર જો આ રસ્તો હવે ખોલવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ વિભાગ આની પર જો આ રસ્તો ખોલવા માટે મદદ કરશે તો અનુસૂચિ 5 નું ઉલ્લંઘન ગણાશે, તેમજ ગ્રામ પંચાયતનું પણ ઉલ્લંઘન ગણાશે અને કાયદેસરની કાર્યવાહી જે તે વિભાગ અને જે તે વ્યક્તિઓ પર કરવામાં આવશે. જી, અહીં એક તમારા ગામજનોએ જણાવ્યું કે એક ગેસ કંપની આવી છે જે ખૂબ દુર્ગંધ મારતી છે, એના કારણે લોકોને શું શું તકલીફો ઊભી થાય છે? એના કારણે હેલ્થ વાઇઝ અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. જે રીતે બેને કહ્યું તેમ એ દુર્ગંધને લીધે હંમેશા 24 કલાક એની દુર્ગંધ અમુક આટલા વિસ્તારમાં ફેલાયેલી હોય છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર, શ્વાસ લેવાની બાબતોમાં અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. બીજું કે માખીનું ઉપદ્રવ એટલું બધું વધી ગયું છે કે ઘરના અનાજ, શાકભાજી તેમજ રાંધેલો ખોરાક હોય છે એમાં પણ ખૂબ પ્રમાણમાં માખીઓ નુકસાનકારક કરે છે અને એના કારણે સ્વાસ્થ્યને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. જી, હવે આપણે જાણ્યું એવું છે કે જે કંપની છે તે તમારા બાજુના તાલુકો એટલે કે વલોડ તાલુકો અને બાજુનું ગામ એટલે કે બાજીપુરા ગામમાં છે, બરાબર છે? તો હવે એ લોકો કાર્યવાહી કઈ કરી છે તમે? કેમ કે છેલ્લે અમે જોયું હતું કે એ લોકોને તો પણ તમે અહીં બોલાવીને કાર્યવાહી કરવાનું કહ્યું હતું. લાસ્ટ ટાઈમ જ્યારે 45 દિવસ પહેલા જ્યારે બોરખડી ગ્રામ પંચાયતમાં મિટિંગ થઈ હતી ત્યારે અમે બાજીપુરા ગ્રામ પંચાયતના સરપંચને પણ અહીં હાજર ઉપસ્થિત કર્યા હતા. અમારા ગામના સરપંચ પણ હતા, વ્યારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર અધિકારી પણ હતા. પણ આજે એ કોઈ પણ વિભાગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી અને આજે જે કંઈ સમસ્યા છે એ બોરખડી ગામની અંદર છે. આ જે બંને ફેક્ટરીઓ છે એ બાજીપુરા ગામની હદમાં આવે છે. તો બાજીપુરા ગ્રામ પંચાયતની જવાબદારી બોલે છે કે એ લોકોની જે બી સમસ્યા એનો નિકાલ એ લોકો કરે. અમારી સમસ્યા નથી, કેમ કે બોરખડીના ગામનો આ રસ્તો વપરાય છે. તમે બાજુના ઘરો જુઓ, આ લોકોના ઘરોના પતરા તૂટેલા છે, આ લોકોના ઘરોની દિવાલો આજે જર્જરિત થઈ ગઈ છે અને અહીંથી હેવી વાહનોને કારણે વારંવાર સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો વહેલી તકે બાજીપુરા ગ્રામ પંચાયત આમાં યોગ્ય નિર્ણય લે. જી, બીજું કે આજે દુર્ગંધ મારતી કંપની છે કે વ્યારા સ્ટાઇલ બ્લોક કંપની છે, આ બંનેના બાજીપુરા ગ્રામ સભાના કોઈ ઠરાવો નથી એવું ઓન પેપર બોલે છે અને ગ્રામ પંચાયત સ્વીકારે પણ છે. તો ગ્રામ પંચાયતે અનુસૂચિ 5 વિસ્તારને અનુસંધીને શું કાર્યવાહી કરવા જેવી છે? અનુસૂચિ 5 પ્રમાણે અમારે જે કાર્યવાહી કરવાની હતી એ અમે અમારા બોરખડી ગ્રામ પંચાયત અને બોરખડી વિસ્તારમાં અમે કરી લીધી છે. હવે આગળની જવાબદારી જો તમે જે હિસાબથી જણાવી રહ્યા છો કે આ બંને ફેક્ટરીના ઠરાવો નથી થયા તો એ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે, પંચાયતનું ઉલ્લંઘન છે અને જે ગ્રામ સભાનું બી ઉલ્લંઘન છે. તો એના માટે બાજીપુરા ગામના લોકોએ બી જાગૃત થવું જોઈએ કે તમારી ગ્રામ પંચાયતની અંદર આ રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે. જી, હવે ગ્રામ પંચાયતની અંદર બની બેઠેલા હોદ્દેદારો કહી શકાય કે જે વહીવટકર્તાઓ છે તેઓએ તો પોતાની મનમાની કરીને એક જીવતો જાગતો બોમ્બ બોરખડી ગામના માથે લાવીને મૂકી દીધો છે, તેના માટે શું કહેશો? એના માટે અમે એટલું જ કહીશું કે આવનાર સમયમાં અમે યોગ્ય કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ. એ અમારે બાજીપુરા ગ્રામ પંચાયત પર બી જો યોગ્ય એક્શન લેવી પડે તો એ પણ લઈશું અને જો આમાં આગળની વિભાગ જે બી સરકારી કર્મચારીઓ છે કે સરકારી વિભાગો છે, જો આમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ છે તો અમે આગળ ગેરકાયદેસર લડત લડવા માટે તૈયાર છીએ. આગળની તમારી તજવીજ શું રહેશે? આગળની તજવીજ અમે ભારતના સંવિધાન પ્રમાણે અને ભારતના જે કાયદા અને નિયમો છે એને ધ્યાનમાં રાખીને અમે આગળની તૈયારીઓ કરીશું.